આજે આપણે બનાવશું મેથીના ભજીયા। તો એના માટે એકદમ ફૂલેલા ને જાળીવાળા બહારના હોય એવા જ થશે। તો એના માટે લોટ લીધો છે એક લોયામાં, એમાં મેથી નાખી છે, ધોઈને સુધારીને રાખી છે, લીલા મરચાં નાખ્યા છે અને આ પેકેટ જ રાખું છું। તો એનાથી એકદમ ફૂલીને ટેસ્ટી લાગે છે, ટેસ્ટ બહુ સારો લાગે। તો એમાં આપણે બીજું કાંઈ નથી નાખવું પડતું, મીઠું અજમા એવું કાંઈ નહીં, ને પાણી નાખવાનું છે, મિક્સ કરવાનું છે, એકદમ મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો, રાખી દેવાનું છે થોડીક વાર માટે। હવે એમાં આપણે રવો નાખશું, એનાથી જાળીવાળા ને ફૂલેલા બહુ મસ્ત થાય ભજીયા। તમારે 500 ગ્રામ લોટ હોય તો 50 ગ્રામ નાખવાનો રવો। તેલ ગરમ થઈ જવા આવ્યું છે, તો 1 ચમચી તેલ લઈને એમાં નાખશું ગરમ, એકદમ હલાવી નાખશું। તો એ પેકેટમાં ફૂલ સોડા, અજમા, તીખાનું ભૂકું બધું હોય છે, એટલે તમે જોઈ શકો છો। તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે ચમચીની મદદથી ભજીયા બનાવી નાખશું। જેટલા લોયામાં સામે એ રીતે નાખવાના છે આપણે। ગેસ મીડિયમ રાખવાનો છે, બહુ ફાસે નહીં ને બહુ ધીમો નહીં, તેલ ગરમ થઈ જાય પછી। તો તમે જોઈ શકો છો કેવા ફૂલે છે, બહારના હોય એવા જ બને છે, ટેસ્ટી એકદમ। કાઢી લેશું એક ડીશમાં। તો તૈયાર છે આપણા મેથીના ગોટા, જરૂરથી ટ્રાય કરજો।